તો આજના પ્રથમ દિવસના ગ્રાઉન્ડના તમામ અપડેટ જાણવા માટે અને ગ્રાઉન્ડ વિશેની તમામ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાં જઈને જોડાઈ જાઓ. ગ્રાઉન્ડ રિલેટેડ તમામ અપડેટ તમને તાત્કાલિક ત્યાંથી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મવડી હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ વિશે. ઉમેદવારોને એ સંદેશ આપીશ કે જે સ્પેશિયલ પોલિસી તૈયારી કરતા હોય એ લોકો થોડુંક શાળાનું કે એમાં પૂરું કરવાનું હોય તો 8 માં પૂરું થાય એવી તૈયારી કરે. અને મિનિટ ઉમેદવારો છે એમને શું સંદેશો આપશો જે હવે આવે છે? બસ કન્ટિન્યુ દોડતા રહેવું, થઈ જશે. અને જેમ બને એમ સ્પીડ વધારવાની અને ત્રીજા રાઉન્ડથી હારી નહીં જવાનું. ત્રીજા રાઉન્ડથી જો સ્પીડ ઘટી જશે તો પછી આગળ ટાઈમ એવું બને કે વધી જાય ટાઈમ. એટલે ત્રીજા રાઉન્ડથી સ્પીડ વધારવાની અને પેલા 2 રાઉન્ડ છે જેમ બને એમ નોર્મલ રનિંગ કરવાનું અને ત્રીજા અને ચોથા રાઉન્ડમાં સ્પીડ વધારવાની છે. એ મોટિવેટ કરે છે અને એ લોકો બસ એવું કહે છે કે દોડો દોડો, ઊભા તો કૂદ દેતા જ નથી. આપણે જરાક પણ ઢીલા પડીએ છીએ ને તો એ લોકો આપણા ચેસ્ટ નંબર બોલીને કહે છે કે તમે દોડો દોડો. એટલે સારું એવું અંદર છે, બધી મેનેજમેન્ટ બહુ સારું છે અંદર. પાસ થઈ ગયા બેન? પાસ થઈ ગયા? હા, પાસ થઈ ગઈ છે. કેવું લાગ્યું ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, વાંધો નહીં, દોડાઈ જશે. દોડાઈ જશે. કેટલા ટાઈમથી મહેનત કરો છો? 3-4 મહિનાથી. બરાબર છે. અને ક્યાંના છો? સોમનાથ. સોમનાથ. ગ્રાઉન્ડ તમને કઈ અઘરું ક્યાંય કોઈ એવો જગ્યાએ લાગ્યું? રેડી છે, ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, દોડાઈ જશે. કે ભાઈ હવે પાસ થઈ ગયા છે. પૂછીએ એમને. બેન ક્યાંથી આવો છો? ચોટીલા. ચોટીલાથી આવો છો. પાસ થઈ ગયા? હા. બરાબર. કેટલા સમયથી મહેનત કરો છો? મહેનત તો નહીં, પહેલી જ વાર. પહેલી જ વારમાં થઈ ગયા? પહેલો જ દિવસ. હજી સીધા ડાયરેક્ટલી ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા ને? હા. બરાબર. ચોક્કસ 8 મિનિટમાં કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર. ગ્રાઉન્ડ નો અનુભવ તમારો કેવો રહ્યો બેન? સારો રહ્યો. સારો રહ્યો. બરાબર છે. એટલે આમ જોવા જાવ ને તો ગામડાની અંદરનું જે ખમીર છે ને એ ઝળકે છે ચોક્કસથી. અને સિટી વાળા જે છે કે જે પાણીપુરી ખાઈને દોડવા જાય એનું નથી ભેગું થતું. એટલે દિવસથી તૈયારી કરું પણ આ વખતે રનિંગ ની તો મેં ખાલી 5 જ દિવસ ટ્રેનિંગ લીધી. 5 દિવસની અંદર થઈ ગયું? હા. ગજબ કહેવાય. પણ 5 દિવસની અંદર ભેગું કરી દીધું. અને ઘણા છે લોકો એ 5-5 મહિના મહેનત કરતા ભેગું ન થતું હોય. એ વસ્તુ તો સાચી છે. આપણી સાથે હજી એક ઉમેદવાર હજી બહાર જ નીકળ્યા છે. બેન બહાર નીકળ્યા છે. બેનના મોઢાની સ્માઇલ જોઈને જ આપણને ખબર પડી જાય કે બેન પાસ થઈ ગયા છે. પણ તેમ છતાં આપણે ફોર્માલિટી તો કરવી પડે. પૂછીએ બેન ક્યાંથી આવો છો? ગીર સોમનાથના ઉના તાલુકામાંથી આવું છું. બરાબર. કેટલા સમયથી બેન તૈયારી કરો? એક મહિનાથી કરું છું. 1 મહિનામાં ભેગું થઈ ગયું? હા. દોડાઈ ગયું? એટલી બધી કરી નથી પણ થઈ ગયું. એમ પેલા પ્રેક્ટિસ કરેલી પેલા એટલે. બરાબર. અહીં સુવિધા એ બધું બહુ સારું છે, બહુ હાર્ડ છે ને એટલે કોઈ મૂંઝાવાની કોઈની જરૂર નથી. એમ આસાનીથી થઈ જશે. બરાબર. હવે તમે આ પેલી બેચના હજી જે આપણી આજનો દિવસ શરૂઆત થઈ 2 મહિના સુધી પ્રોસિજર ચાલશે. તમારી જેવા ઘણા બહેનો હોય છે, ઘણા ઉમેદવારો હોય છે. શું સંદેશ આપવા માંગો છો ગુજરાતના એ તમામ ઉમેદવારોને? બધા બહેનોને હું એટલું જ કહેવા માંગુ છું કે કાંઈ ડરવાની જરૂર નથી. અહીંની સુવિધા બહુ સારી છે, બહુ આયોજન બહુ સારું છે, એટલે કંઈ મૂંઝાવાની જરૂર નથી. અને કન્ટિન્યુ ચાલુ રાખજો પ્રેક્ટિસ અને થઈ જશે. ઓલ ધ બેસ્ટ ઓલ બધી બહેનોને. અંદરની એક પ્રોસિજર સમજાવો કે અહીંથી તમે ગયા પછી તમારી સાથે શું થયું, કેવી રીતે શું કર્યું, તમને રિંગ આપી કે એવું શું હતું? અમે ગ્રાઉન્ડમાં પહેલા ગયા, પછી અમને બેસાડ્યા થોડી વાર, પછી બધું આ તે બધી લોકોની સુવિધા બધી હતી કરાવી. મને પ્રોસેસ બધી કરાવી. પછી અમને થોડી વાર બેઠાડ્યા, પછી એમને ગ્રાઉન્ડમાં વારો આવ્યો. એમ. બરાબર. અને ગ્રાઉન્ડ તમારે કેટલી મિનિટમાં થયું? મારે 8 મિનિટમાં પૂરું થઈ ગયું ગ્રાઉન્ડ. બરાબર. વાહ, 8 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું. ઓકે. અને આખો ગ્રાઉન્ડનો અનુભવ તમારો કેવો રહ્યો? રાજકોટ આવ્યા, રાજકોટની અંદર ગીર સોમનાથથી પહેલા તો રાજકોટ આવ્યા, ઠંડી લાગી હશે? હા, બહુ જ મુશ્કેલી થઈ, બહુ હાર્ડ લાગ્યું આવવામાં, બહુ કંટાળો પણ આવતો હતો કે જવું નથી, પણ એમ થયું કે હવે ટ્રાય કરવામાં શું જાય આપણને. એક વખત આપણે ગયા કરવી જ જોઈએ. હા, કરવી જ જોઈએ. ત્યાં સુધી આપણું સાંજની મંજિલ સુધી ન પહોંચી ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાની. હવે અંદરની જે રિંગની જે કંઈક પ્રોસિજર હોય છે ઈ જણાવો ખાસ. એટલે રિંગ તમને આપી હતી? હા, બરોબર. હા, એ લોકો બધા લોકોને આપી જ છે બધી છોકરીઓને, કે જે ગ્રાઉન્ડ અમુક છોકરી ભૂલાઈ જાય એમ ફાસ્ટ રનિંગ કરતા એટલે ભૂલાઈ જાય તો એ રબર આપ્યા હતા. એટલે એ નજીક પહોંચી જાય ને રન પૂરો થાય એટલે રબર ફેંકી દેવાનું એમ. એટલે ખબર રહે કે 4 રાઉન્ડ ને આઈડિયા આવે આપણને એમ.
અને એના પછીની દોડી દીધું પછીની કોઈ પ્રોસિજર? હા પછી હાઈટ નો માપી હતી. બરાબર. હાઈટ અને એ બધું વેઇટ ને બધું કરવું હશે? ના વેઇટ નો આ વખતે છે ને ઓનલી હાઈટ જ. ઓનલી હાઈટ જ માપી છે. ઓકે બરાબર છે. ખાસ હવે આ પીએસઆઈ અને એલઆરડી આ બે માટે તમે આપ્યું હા બે માટે પીએસઆઈ માટે હા એલઆરડી ને પીએસઆઈ બંને માટે. શું ઈચ્છા શું છે એલઆરડી કે પીએસઆઈ? પીએસઆઈ પીએસઆઈ છે હા બે સ્ટાર. એમ છો પહેલેથી પીએસઆઈ નું. બરાબર. એટલે હવે તો આ પરીક્ષા પાસ થઈ ગઈ એટલે હવે WhatsApp માં સ્ટોરી ચડાવશો ને? હા બરાબર. અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સૂર્યવંશી. બરાબર છે ચોક્કસથી. આ વિડીયોમાં તમે જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ છે રાજકોટનું આવેલું મોવડી હેડક્વાર્ટર કે જેમાં બહેનો માટેનું આ ગ્રાઉન્ડ છે કે જેમાં તમારે 400 મીટરના 4 રાઉન્ડ મારવાના હોય છે. 1600 મીટર પૂરું કરવાનું હોય છે 9.5 મિનિટમાં. તો આમાં કંઈક તમે વિડીયોમાં જોવો તો આ લાસ્ટ શિફ્ટના જે બહેનોને દોડાવવામાં આવેલ છે એ વિડીયો છે ને એમાં કંઈક તમે બહેનોની સંખ્યા ગણી લો તો 19 જેટલા બહેનો દોડે છે એક સાથે ને સેન્સર લાઇનથી આગળ જતાં જ અમુક બહેનો આગળ નીકળી જાય છે, અમુક પાછળ રહી જાય છે. એવી રીતે સળંગ લાઇનમાં દોડવાનું ચાલુ કરે તો બધાને પૂરતો સ્પેસ અને બધા ગ્રાઉન્ડની પરિસ્થિતિ પહેલા દિવસે કંઈક આવી જ હતી કે ગ્રાઉન્ડમાં દરેકને વધારે પડતું સંખ્યા 700-800 આજુબાજુ બોલાવવામાં આવી હતી અને એમાં 50% કે એનાથી થોડીક વધારે સંખ્યા હાજર હતી, બાકીની સંખ્યા ગેરહાજર હતી. તો એ પ્રમાણે પહેલો વારો લઈ લીધો હોય એમાં શિફ્ટમાં સંખ્યા ઘટતી હોય તો એમને પહેલાં બોલાવી લે અને લાસ્ટમાં પછી જે રહ્યા હોય એમને બોલાવે છે. જેમ કે જૂનાગઢમાં આજે છેલ્લે લાસ્ટ રાઉન્ડમાં છેલ્લી શિફ્ટમાં 5 ભાઈઓને બોલાવવામાં આવ્યા હતા. એમાં 5માંથી 4 મિત્રો જે હતા એ ફેલ થયા અને એક જે ભાઈ હતો એ પાસ થઈ ગયો છે. તો આવી રીતે લાસ્ટમાં તમારે એના કરતાં વહેલું પહોંચી જવું, 5-6 વાગે પહોંચી જવાનું. ગ્રાઉન્ડ સ્ટાફ સપોર્ટિવ સ્ટાફ છે. વિડીયોમાં તમને ચોખ્ખું દેખાતું હશે કે કેટલા ઓછા બહેનો આવ્યા છે. વિડીયોમાં તમે ગણો તો 19 આજુબાજુ બહેનો તમને દોડતા દેખાશે. તેમાં તમે એમાં જોવો તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ બેન અત્યારે દોડી રહ્યા છે એટલે તમને સ્પેસ પૂરતો મળવાનો છે. તમારે કોઈને ઓવરટેક કરવાના છે એના માટેનો સ્પેસ પણ તમને મળી જશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે ભાઈઓ અને બહેનો જે પણ દોડવા જાય એને કે ઊભું નથી રહેવાનું ગ્રાઉન્ડ ઉપર. એકવાર તમે ઊભા રહી ગયા બહેનો કે ભાઈઓ જે 3-4 રાઉન્ડમાં દોડવાનું બંધ કરી દે અથવા ભાઈઓ જે 8મા-9મા રાઉન્ડમાં એમ થાય કે હવે નથી દોડવું, આવી ભરતીમાં ટ્રાય ન કરાય. પહેલા દિવસે જ ઘણા બધા વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી ગયું હતું. એનું કારણ એ છે કે ટાઈમ કરતાં થોડુંક મોડું ગ્રાઉન્ડ લેવામાં આવ્યું. એક્ઝામ્પલ તરીકે કોઈને ગ્રાઉન્ડ 9, 8, 10 વાગે ચાલુ થયું હોય અને એ દોડે છે અને ભાઈ ફેલ થાય છે તો પછી એમ કહે કે અમારાથી ટાઈમ મોડો હતો, તડકે અમે દોડ્યા હતા, અમારી શિફ્ટમાં અમે ઓછા હતા. પણ એવું નથી. તમે ગમે ત્યારે દોડો, તમારાથી 5 કિલોમીટર દોડાઈ જાય એટલે તમારે દોડવાનું છે. તમારે છેલ્લું વિચારીને દોડવાનું છે કે બસ આ જિંદગીની છેલ્લી દોડ છે, એવી રીતે તમારે દોડવાનું છે. અને પહેલા બેનનું જે અત્યારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયું એ આપણે વિડીયોના માધ્યમથી ટાઈમ જોઈએ તો 2 મિનિટ અને 5 થી 6 સેકન્ડ એ આજુબાજુ થયું હશે અને બાકીના બહેનો છે એ 2 મિનિટ ને 20 સેકન્ડ 25 સેકન્ડ એવી રીતે ટાઈમ થાય છે પહેલા રાઉન્ડમાં. બાકીના જે વચ્ચે બહેનો દોડે છે ધીમા ધીમા દોડ્યા જાય છે અને અમુક બહેનોએ તો હજી ચાલવાનું ચાલુ કરી દીધું. હજી પહેલો રાઉન્ડ પણ કમ્પ્લીટ નહીં કર્યો હશે અને વચ્ચે પૂગ્યા ત્યાં તો ચાલવાનું ચાલુ કરી દીધું. રાઉન્ડમાં જે સપોર્ટિવ સ્ટાફ છે એ તમને સપોર્ટ કરતો રહેશે સતત. વચ્ચે કાંકરા આવતા હોય અથવા સાફ સફાઈ કરવાવાળા પણ ત્યાં હશે. સ્ટાફ તમને મોટિવેટ કરતો રહેશે સતત. તમારે 400 મીટરના 4 રાઉન્ડ મારવાના છે. એમાં તમારે ઓલો સામંતસરનો વિડીયો છે એવી રીતે તમારે કેટવોક નથી કરવાનું, ચાલવાનું નથી, તમારે દોડવાનું છે. યાદ રાખવાનું છે કે સવારમાં તમે વહેલા અહીંયા પહોંચી ગયા હતા. મેં જ્યારે ગેટ પરના વિડીયો જોયા અને ગેટ ઉપર જોયું કે ત્યાં તમારા માતા પિતા સવારના વહેલા આવી કડકડતી ઠંડીના ત્યાં પહોંચી ગયા હતા ને એ વાટે હતા કે તમારું ગ્રાઉન્ડ ક્યારે આવે ને તમે પાસ કરીને બહાર આવો અને એમ કહો કે હાલો હવે આપણે ગ્રાઉન્ડ પાસ થઈ ગયો, નેક્સ્ટ લેખિતમાં આવવાનું છે ને તમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીને હાલવાનું ચાલુ કરી દો. એ સ્વાભાવિક નથી. પહેલા દિવસથી અપડેટ મળી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઉપર તમામ વિદ્યાર્થીઓ સારી રીતે દોડી રહ્યા છે. કોઈ ધક્કામુક્કી કરતા નથી. તમારે સતત દોડતું રહેવાનું છે, એકબીજાને ઓવરટેક કરવાના છે અને તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે. બસ એટલું જ છે. એક સાઈડ પકડીને દોડતું રહેવાનું છે. સાઈડમાં તમને દોડવાનું ન મળે તો તમારે ઓવરટેક કરીને ફરી સાઈડમાં આવીને દોડવાનું ચાલુ કરવાનું છે. તમારે જો પ્રેક્ટિસ માટે પૂરો સમય મેળવો હોય અને ગ્રાઉન્ડની તારીખ તમારી પાસે હજી નજદીક ન હોય તો આ એક્ઝામ્પલ સમજીને તમે દોડવાનું ચાલુ રાખજો. સતત દોડતા રહેજો. તમારાથી ટાઈમિંગ ન આવતું હોય તો સવાર સાંજ બંને સમય દોડવાનું ચાલુ રાખો. ઊભું નથી રહેવાનું ગ્રાઉન્ડ ઉપર, એની ખાસ ધ્યાન રાખવાની છે. ટાઈમિંગ ન આવે તો લોંગ રનિંગ રાખો, કસરત કરો, ખાવામાં ધ્યાન રાખો, પ્રેક્ટિસ કરો, પૂરી તૈયારી પૂરી કરો. ગ્રાઉન્ડમાં તમે એવી રીતે દોડો કે ત્યાંનો સ્ટાફ પણ તમને કેવો જોઈએ કે આ પાક્કું પાસ કર. શાહીબાગનું અમદાવાદમાં તો હજી 350 બહેનો જેવું આજુબાજુ દોડ્યા હતા. તો એમાંથી પણ પહેલાં પ્રથમ રાઉન્ડમાં આપણે વાત કરીએ તો 70 આજુબાજુ કે 62 આજુબાજુ આપને મળે છે રિપોર્ટ પ્રમાણે કે 62 જેટલા બહેનો પાસ કર્યા છે. ને બીજા રાઉન્ડમાં 150 બહેનો આવે એમાંથી 55 આજુબાજુ બહેનો જે પાસ કર્યા છે.
તો આજનું ગ્રાઉન્ડ જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આજે રાજકોટમાં લાસ્ટ રાઉન્ડમાં જે બહેનો દોડાવવામાં આવ્યા છે એમાંથી 5 બહેનો આજુબાજુ પાસ થયા છે, બાકી બધા બહેનો ફેલ થયા છે. અથવા તો જેમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અથવા જે ગ્રાઉન્ડમાં આજે ગ્રાઉન્ડ આપીને આવ્યા છે એ તમારો પોતાનો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. નેક્સ્ટ કાંઈ પણ તમને ભરતી રિલેટેડ ક્વેશ્ચન હોય અથવા ઇન્ક્વાયરી હોય તો વિશે આપણે કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.